કોઈ ગામમાં 4 મિત્રો રહેતા હતા. તેમની પાસે ફળદ્રુપ જમીન હતી. તેમાં ખેતી કરીને સારી રીતના તેમનું જીવન કાઢતા હતા. એકવાર ગામમાં દુકાળ પડ્યો. બધો જ પાક સુકાઈ ગયો. ગામના લોકો ભૂખ્યા મરવા લાગ્યા. જે બાકી બચ્યા તે ગામ છોડીને જવા લાગ્યા. ત્યારે ચારેય મિત્રો વિચારવા લાગ્યા. મિત્રો, આવી રીતે ક્યાં સુધી કામ ચાલશે? ક્યાં સુધી આપણે ભૂખા રહીને આમ જ કામ ચલાવશું? આપણે પણ અહીંયા નહીં રહી શકીશું, કારણ કે આપણી પાસે પણ કંઈ જ નથી બચ્યું. મિત્રો, આપણને પણ કંઈ ઉપાય કરવો જોઈએ. આપણે પ્રદેશમાં જઈને કામ કરીએ. જેવું તમે લોકોને સારું લાગે. આ રીતના ચારેય મિત્રો એક સવારે ગામ છોડીને તેઓ શહેરની તરફ ચાલવા માંડ્યા. શહેરમાં તેમણે ઘણી કામની શોધખોળ કરી, પણ બદકિસ્મતીથી તેમને કોઈ પણ કામ ન મળ્યું. ઉદાસ થઈને ચારેય જણા આપસમાં વિચાર કરવા લાગ્યા. મિત્રો, અહીંયા આવીને બહુ દિવસ ગુજરી ગયા, પણ હજી સુધી આપણને કોઈ કામ નથી મળ્યું. મિત્ર, મને લાગે છે કે આપણે કશે બીજે જવું જોઈએ. વિચાર તો ઠીક છે મિત્ર. જેવું તમે લોકોને સારું લાગે. એટલે તેઓ કોઈ બીજા શહેરમાં જઈને પોતાનું જીવન યાપન કરવાનો નિર્ણય કરીને ચાલવા માંડ્યા. જ્યારે તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને એક આશ્રમ દેખાયું. તેઓ પોતાનો થાક અને મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાના ઉદ્દેશ્ય સાથે તે આશ્રમમાં ગયા. તે આશ્રમ એક સિદ્ધ મહર્ષિનો હતો. તેમને જોઈને મહર્ષિ બોલ્યા, તમે લોકો આ જંગલમાં શું કરી રહ્યા છો? અમે જે ગામમાં રહેતા હતા ત્યાં સૂકો પડી ગયો છે. સારી રીતે જીવવા માટે અમે આ પ્રદેશથી બીજા પ્રદેશમાં જઈ રહ્યા છે. અમને તમારો આશ્રમ દેખાયો તો તમારો આશીર્વાદ લેવા અને તમારો માર્ગદર્શન પણ લેવા માટે તમારા પાસે આવી ગયા. તમે ઘણી સિદ્ધિઓને જાણો છો, તમે અમારો માર્ગદર્શન કરો. મહર્ષિ થોડીક વાર માટે વિચારવા લાગ્યા. પછી એમણે એક ઉપાય બતાવતા કહ્યું, તમે લોકો ઉત્તર દિશા પાસે જાઓ. ત્યાં તમને એક ગુફામાં શિવલિંગ મળશે. તમે ત્યાં ભગવાન શિવની તપસ્યા કરજો, એમને ખુશ કરજો. એમના આશીર્વાદથી તમારી સારી મનોકામના પૂરી થઈ જશે. મહર્ષિની આજ્ઞા માનીને ચારેય મિત્ર તેમને પ્રણામ કરીને ઉત્તર દિશા તરફ ચાલવા માંડ્યા. ગુફામાં પહોંચીને ચારે મિત્રો ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. થોડાક જ દિવસની તપસ્યા પછી ભગવાન પ્રસન્ન થયા અને તેમની સામે પ્રકટ થયા અને બોલ્યા, હું તમારા ચારેય મિત્રોની તપસ્યાથી ઘણો પ્રસન્ન છું. તમે ચારેય મિત્રો તમારી ઈચ્છા મુજબ એક વરદાન માંગી શકો છો. ભગવાનની વાત સાંભળીને ચારેય મિત્રો ખુશ થઈ ગયા અને મનમાં જ વિચારવા લાગ્યા કે ભગવાન પાસે કયું વરદાન માંગીએ. ત્યારે જ ભગવાન પાછા બોલ્યા, તમારી જે ઈચ્છા હોય માંગો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હે પ્રભુ, જો તમે મારી તપસ્યાથી ખુશ છો તો મને આ દુનિયાનો સૌથી પૈસાવાળો માણસ બનાવી દો. તથાસ્તુ. પહેલા મિત્રની વાત સાંભળીને ચોથો મિત્ર જોર જોરથી હસવા લાગ્યો. તેને હસતો જોઈને પહેલો મિત્ર ગુસ્સામાં બોલ્યો, તું કેમ હસે છે ભાઈ? મેં ભગવાન પાસે કોઈ અજીબ ચીજ નહોતી માંગી જેના પર તું હસી રહ્યો છે. પહેલા મિત્રને ગુસ્સે થતા જોઈને ચોથો મિત્ર ચૂપ થઈ ગયો. એના પછી ભગવાને બીજા મિત્રને કહ્યું, બોલો પુત્ર, તને શું જોઈએ છે? તારી જે ઈચ્છા હોય માંગી લે. હે પ્રભુ, હું આ દુનિયાનો સૌથી સુંદર માણસ બનવા માંગુ છું. મને આ દુનિયાનો સૌથી સુંદર માણસ બનાવી દો. આ જ મારી ઈચ્છા છે. તથાસ્તુ. ત્યારે ચોથો મિત્ર પાછો હસવા લાગ્યો. પછી ભગવાને ત્રીજા મિત્રને કહ્યું, હું તારાથી પણ પ્રસન્ન છું. તને કયો વરદાન જોઈએ છે? ભગવાન, તમે મને દુનિયાનો બધા કરતા હોશિયાર માણસ બનાવી દો. તથાસ્તુ. ચોથા મિત્રને જોર જોરથી હસતા જોઈને બાકી ત્રણેય મિત્રોને થોડી ચિંતા થવા લાગી. તેઓ વિચારવા લાગ્યા
કે આખરે આને થયું શું છે. અમે ત્રણેય જ્યારે ભગવાન પાસે વરદાન માંગ્યો ત્યારે જોર જોરથી હસવા કેમ લાગ્યો? કોઈ તો વાત જરૂરથી હશે. અંતે ભગવાને ચોથા મિત્રને સંબોધીને કહ્યું, તને વરદાન સ્વરૂપ શું જોઈએ છે પુત્ર? ભગવાન, મને બીજું કંઈ નથી જોઈતું. બસ આટલું વરદાન આપો કે આ ત્રણેય જેવા હતા તેવા જ થઈ જાય. ભગવાને આ વખતે પણ તથાસ્તુ કહ્યું અને ચારેય મિત્રો જેવા હતા તેવા પાછા થઈ ગયા. શિક્ષા: ઈર્ષ્યાથી પોતાનું પણ નુકસાન થાય છે. અમારા YouTube ચેનલને તરત સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂર દબાવો. અમારા વિડીયોઝ પર તમારી કોમેન્ટ્સ જરૂર કરો. વિડીયોઝને લાઈક કરીને તમારા મિત્રોને શેર જરૂર કરો.